સુરત મહાનગરપાલિકા વિસ્તારના સ્લમ વિસ્તારો સાથે ઓરમાયું વર્તન કરાતો હોય તેમ લાગી રહ્યું છે। તે સુરત શહેરના માન દરવાજાના મહિનાઓથી પીવાનું આ વિસ્તારમાં ગંદુ પાણી આવતું જ હોય, જેમ કે રજૂઆત અનેકો કરાઈ હોવા છતાં પણ કોઈ નિવેડો ન આવતા લોકોમાં તંત્ર સામે રોષ જોવા મળ્યો છે। સુરત મહાનગરપાલિકા શહેરના પોસ્ટ વિસ્તારની જેમ સ્લમ અને છેવાડાના વિસ્તારમાં કામગીરી ન કરતી હોય તેવા અનેકો કિસ્સાઓ સામે આવ્યા છે અને સ્લમ તથા છેવાડાના વિસ્તારો સુરત મનપા માટે પારકા પુતરાય તેમ લાગી રહ્યું છે। તે સુરત શહેરના રાંદેર રોડ બાદ હવે માન દરવાજા વિસ્તારના લોકોએ વિરોધ કર્યો હતો। મહિનાઓથી પીવાનું પાણી ગંદુ આવતું હોવાની ફરિયાદ અનેક જગ્યાએ સ્થાનિકોએ કરી હોવા છતાં પણ તંત્ર દ્વારા તેઓની ફરિયાદનો કોઈ નિવેડો ન લવાયો હોવાનો આક્ષેપ કરી તંત્રની કામગીરી સામે પસ્તાર પાડી છે। ફરીદા શેખ, મારું નામ ફરીદા શેખ છે। આ માંગ દરવાજા વિસ્તારમાં આજથી 6 મહિનાના પહેલાંથી આમાં સમસ્યા ચાલુ છે ડેનિઝ લાઇનની। વાર અરજી કરીને આવીએ છીએ તો પણ આનો નિકાલ કંઈ થતું નથી। નિકાલ નહીં આવવાનું કારણ શું છે? એ અમે સાહેબના અધિકારીને જઈને મળ્યા તો એમ બોલે છે બધે અહીંયા કામદારો ઓછા છે અને જ્યાં વધારે જરૂરત છે ત્યાં બાજુ આ કામ કરવાનું। એમ બોલે અહીંયા માંગ દરવાજા વિસ્તારમાં ગરીબ વિસ્તાર છે તો અહીંયા જરૂરત નથી। 6 મહિનાથી લગાતાર પાણી ચાલુ છે અને અમારો કોઈ નિકાલ આવતો નથી એનો। તમે અરજી આપી, શાની અરજી આપી? આ ટેનેજ લાઇનની કે પ્રેશરની અરજી આપી? ડેનિઝ લાઇનની પણ આપી અને પ્રેશરની પણ આપી, બંને અરજી આપેલી છે। આ સોસાયટીમાં કેટલા લોકો રહેવાસી છે? અહીંયા તો બહુ મોટો વિસ્તાર છે અને અહીંયા એમ જણાવે છે કે અહીંયા કામદારો બહુ ઓછા છે। અમને એમ કહેવા માટે આવે છે જ્યારે પણ જઈએ ત્યારે। અને કોરોનાની ત્રીજી લહેર ચાલુ થવાનું કહે છે હા, સરકાર, તો એના સંદર્ભમાં જે આ ગંદુ પાણીથી રોગચાળા ફેલાતાની સંપૂર્ણ જવાબદારી કોને એમ લેવામાં આવે? આ મહામારી પણ ચાલે છે અને ડેન્ગ્યુની સમસ્યા પણ વધી છે આમાં, પણ તો પણ છતાં આ લોકો અમારી કંઈ સાંભળતા નથી। તો હું તો આ કહેવા માગું છું કે આ જેટલી જલ્દી એનો નિકાલ આવે આવી મહામારી ફેલે તો કોનો જિમ્મેદાર છે? આ તો આ જે છે આપણે અહીંયાના જે કોર્પોરેટર સાહેબ છે, પછી અહીંયા નગરપાલિકાના જે કામદારો છે, અધિકારો છે, એ જવાબદાર રહેશે। હું એ સાહેબશ્રીને કહેવા માગું છું કે જો તમને વોટ મળતા હશે નહીં મળતા હશે, પણ તમે અહીંયાના અમારા વિસ્તારના એક પ્રતિનિધિ છો। તમારી પ્રાથમિકતા જવાબદારી છે કે અહીંયા લોકોની સમસ્યા શું છે। અમે તમારા પાસે આવે એ કંઈ જરૂર નથી, પણ તમે અમારા પ્રતિનિધિ છો તો તમે અમારા વિસ્તારમાં આવીને એકવાર ફોલોઅપ કરો। શું સમસ્યા છે? ગટર લાઇનની સમસ્યા છે, પાણી ગંદુ આવે છે એની સમસ્યા છે। આ સમસ્યાનું તમારી પ્રાથમિક જવાબદારી છે, તમે અહીંયા આવવું જોઈએ। રોગચાળા ફેલાય છે અને શું ભય લાગે છે તમને? અમને તો અહીંયા હવે એવું છે કે જે કોરોના કાળમાં અમારા જે સ્થાનિક વિસ્તારના જે રહેવાસીઓ છે અહીંયાના, એ જેમ તેમ નીકળ્યા છે, બધા મજૂર વર્ગ છે, લાવીને ખાવાવાળા છે। તો હવે ત્રીજી લહેરની જે સરકારશ્રી જે આપે છે કે ભાઈ ત્રીજી લહેર આવવાની છે, તો હું કહું કે આ જે પાણી એ ગંદુ પાણી, આ ગટરનું પાણી, ત્યાં SMCના સંડાસ છે, આ બધું પાણી અહીંયા આવે છે ને મને લાગે છે કે ભાઈ જે ડેન્ગ્યુ છે, મલેરિયા છે, આવી બીમારીઓનો યા કોરોનાની શિકાર ના બને। તમારી ડ્રેનેજની લાઈન કેટલી જૂની છે? આ ડ્રેનેજની લાઈન તો લગભગ 40-45 વર્ષ થઈ ગયા છે મારા હિસાબથી। હજુ સુધી એ લાઈનના અને ચેમ્બર્સ બી એટલી જ જૂની છે। કર્મચારીઓની ભૂલ કહેવાય એમાં? આમાં તો કર્મચારીની તો મને લાગે કે ઉપર અધિકારીઓની જ ભૂલ છે, કેમ કે કર્મચારીઓને અમે કમ્પ્લેન કરીએ છીએ, એ ખાલી એમના જે કર્મચારીઓને મોલાઈને સલિયા મારીને ચાલ્યા જાય છે। અમને ઉલટો જવાબ આપે છે કે ભાઈ આ અમે અમારા સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા સ્લમ વિસ્તારો સાથે કરાતા ઓરમાય વર્તન લઈને લોકોમાં તંત્ર સામે રોષ જોવા મળ્યો છે। તે રોગચાળો ફાટી નીકળે તે પહેલા વિસ્તારમાં પાતું પીવાનું પાણી શુદ્ધ થાય તેવી માંગ સ્થાનિકોએ કરી હતી।